विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં જે ભણ્યા હતા એ જે હતું એ બેઝિક ત્રિકોણમિતિના સમ આપણે જોયા હતા. હવે આજે જે આપણે જોઈશું એ છે, તમને ખબર હશે કે આ ઘડિયાળ છે, આ ઘડિયાળના મિનિટ કાંટો જે છે, મિનિટ કાંટો અને કલાક જે કાંટો છે વચ્ચેના ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો જો ઘડિયાળના, આપણને પ્રશ્ન આ રીતનું પૂછેલું છે, જો ઘડિયાળમાં વાય વાગે તો કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો, ખાલી જગ્યા છે, આ શોર્ટકટ સૂત્ર છે. તમને અહીંયા જે આપેલું છે એના ઉપરથી આપણને ખબર પડશે, જેમ કે 3 કલાક 20 મિનિટ, 2 કલાક 30 મિનિટ, બરાબર. તો અહીંયા જે આપેલું છે એ કલાકમાં હશે, આ જે હશે એ મિનિટમાં હશે. તો ખૂણાનું માપ શોધવું હોય માનાંકની અંદર 60x - 11y ના છેદમાં 2. અહીંયા જે પણ ખૂણો મળશે એ ખૂણો શું હોવો જોઈએ? લેસ ધેન 180. 180 થી નાનો હોવો જોઈએ, ધ્યાન આપજો, બરાબર. 180 થી ખૂણો મોટો મળે તો પછી તમારે એમાંથી 180 બાદ કરી દેવાના રહેશે અને એ રીતે આપણે ખૂણો નક્કી કરીશું. તો આના રિલેટેડ સમજીએ. ખાલી થોડોક જ ચેન્જીસ છે રકમમાં, તમને અહીંયા જ ચેન્જીસ કરેલો હશે. 8 કલાક અને 30 મિનિટ વાગે આપણે કલાક કાંટો જે છે અને મિનિટ કાંટો વચ્ચેનો ખૂણાનું માપ શોધવાનું. તો અહીંયા x થઈ જશે 8 અને y થઈ જશે 30. તો ખૂણાનું જે માપનું સૂત્ર હતું માનાંકની અંદર 60x - 11y ના છેદમાં 2. 60 ગુણ્યા 8 એટલે 480 - 11 તરી 33, 330 ના છેદમાં 2. એટલે માનાંકની અંદર 150 ના છેદમાં 2. એટલે અહીંયાથી છેદ ઉડાડીશું એટલે 75. એટલે આપણને આ ખૂણો મળશે 75. એટલે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો 75 અંશ થાય. અને જો તમારે બીજી રીતે કરવું હોય તો આ રીતે કરી શકો. 8 છે, 7 છે, સમજો 8.5, બરાબર. 8.5 એટલે જે મિનિટ કાંટો હશે એ 6 ઉપર હશે અને કલાક જે કાંટો હશે એ 8 અને 9 ની બરાબર વચ્ચે હશે. તો તમે અહીંયા બે રીતે નક્કી કરી શકો છો. 60 મિનિટ એટલે કેટલું થાય? 360 અંશનો ખૂણો થાય, બરાબર. તો અહીંયા કેટલી મિનિટ આવે છે જુઓ તો તમે અહીંયાથી જોઈ શકો કે આ ભાગ જે છે આ 1, આ 2 અને આ અડધો આવશે. તો જે છે બે કલાક કાંટા જે વચ્ચેનો ખૂણો જે છે, ખૂણાનું માપ કેટલું હશે? તો 30 અંશ. કારણ કે 360 ના કેટલા ભાગ થાય છે? 12 ભાગ. 360 અંશ એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે આપણને ખબર છે કેટલાનો ખૂણો બને? તો 360. તો 360 ના કેટલા ભાગ થાય છે? તો 12 ભાગ. 12 ભાગ કરીએ એટલે પ્રત્યેક કલાક વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો 30 અંશનો ખૂણો બને. તો અહીંયા આ 30 અંશનો ખૂણો થશે. ત્યારબાદ આ 30 અંશ અને અહીંયા અડધો એટલે કે 15 અંશ. એટલે 30 + 30 60 + 15 એટલે 75 અંશનો આપણને ખૂણો મળશે, જે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો દર્શાવે. જેમ કે આમાં આપણે લઈએ બીજો સમ. અહીંયા 3 કલાક અને 20 મિનિટ લઈ લઈએ. 3 કલાક અને 20 મિનિટ તો કેવી રીતે મળશે? તો અહીંયા x ની જગ્યાએ 3 મૂકીશું
એટલે 60 ગુણ્યા x બરાબર 3 થઈ જાય અને y બરાબર 20 થઈ જશે અને અહીંયા કેટલા થઈ જશે 220 180 માંથી 220 જશે એટલે કેટલા રહેશે 180 છે એમાંથી 220 જશે એટલે -40 એટલે આ રહેશે -40 -40 ભાગ્યા 2 એટલે કેટલા આવશે ખૂણો 20 અંશનો થશે કારણ કે માનાંક છે એટલે ખૂણો ધન મળશે હવે એ કેવી રીતે મળે તો જુઓ એક્ઝેક્ટ આપણને x બરાબર શોધું 3 અને y બરાબર 20 તો આપણને સોરી 20 અંશ તો આપણને ખૂણાનું માપ 20 અંશ મળતું હતું કલાક કાંટો અને મિનિટ કાંટો એની વચ્ચેના ખૂણાનું માપ આપણને 20 અંશ મળે છે તો તમે આ રીતે પણ નક્કી કરી શકો જો 3 અને 40 તો 3 થી થોડું એવું આગળ હશે અને સોરી 20 એટલે અહીંયા એટલે આમ જોવા જોઈએ તો આ જે મિનિટ છે એ આના કેટલા ભાગ પાડે છે તો અહીંયાથી તમને ખબર પડે 1/3 એટલે આના 3 સરખા ભાગ પડે છે 1 2 અને 3 1 2 3 તો એમાંથી તમારે એક ભાગ નહીં લેવાનો ખબર પડી એમાંથી એક ભાગ નીકાળી દેવાનો એટલે ટોટલ ખૂણો આપણને ખબર છે 30 એમાંથી બે જ ભાગ લેવાના એટલે આ 10 અને આ 10 એટલે ટોટલ જે ખૂણો મળશે એ 20 અંશનો થશે તમે એ રીતે પણ નક્કી કરી શકો ઓકે પછી તમને આ રીતનું પૂછે છે કે જો ઘડિયાળનો કલાક કાંટો સોરી મિનિટ કાંટો જે છે કાંટાની લંબાઈ 7 સેન્ટીમીટર હોય અને જો અને પરિભ્રમણની સંખ્યા 240 હોય તો ઘડિયાળના મિનિટ કાંટાએ કાપેલ અંતર શોધવાનું ખાલી જગ્યા સેન્ટીમીટર છે તમે સેન્ટીમીટરમાં શોધી શકો અથવા મીટરમાં આપણે શોધીએ ખાલી જગ્યા મીટર છે તો યાદ રાખજો સૂત્ર એક છે શોર્ટકટ અંતર બરાબર પરિભ્રમણની સંખ્યા ગુણ્યા વર્તુળનો પરિઘ તો પરિભ્રમણની સંખ્યા કેટલી હશે તો 240 ગુણ્યા વર્તુળનો પરિઘ 2πr 240 ગુણ્યા 2 પાઈ 22 ગુણ્યા 7 7 ગયા એટલે 22 દુ 48 એટલે 480 ગુણ્યા 22 એટલે આપણને મળી જશે સેન્ટીમીટરમાં મળશે જો આને આપણે મીટરમાં ફેરવું હોય તો 100 વડે ભાગી નાખો એટલે આટલા મીટર થશે એટલે 105.60 મીટર જેટલું એને અંતર કાપ્યું હોય તેમ કહેવાય એટલે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આ સૂત્ર તમે ધોરણ 10 માં ભણી ગયા છો ક્યાં તો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં તમે આ વસ્તુ ભણી ગયા છો બરાબર એટલે અહીંયા એનો આપણે ઉપયોગ કર્યો છે નેક્સ્ટ MCQ
જો sec अल्फा ने cosec अल्फा ए द्विघात समीकरण एक्स स्क्वायर माइनस पी एक्स प्लस क्यू बराबर 0 હોય તો નીચેના પૈકી કયો ઓપ્શન સાચો છે આપણે એ શોધવાનો છે। p square is equals to q into q plus 2 c છે p square plus q square is equals to 2q અને d છે એક પણ નહીં। ચલો અહીંયા આપણને કીધું છે sec अल्फा અને cosec अल्फा એ આ દ્વિઘાત સમીકરણના બીજ છે। તો આપણે જે દ્વિઘાત સમીકરણ આપેલું છે એમાં બે બીજોનો સરવાળો કરીએ એટલે કે sec अल्फा પ્લસ cosec अल्फा બરાબર સૂત્ર હતું માઈનસ b એટલે કે x નો સહગુણક ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક એટલે x સ્ક્વેર નો સહગુણક 1 થશે એટલે આપણને આન્સર મળશે p। તે જ રીતે બે બીજોનો ગુણાકાર શું થશે c બાય a એટલે કે અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક એટલે q આપણને મળી જશે। ચલો એટલે અહીંયા cosec પ્લસ sec p છે અને cosec ઇન્ટુ sec એ શું છે q। તો આમાંથી આપણે ઓપ્શન ચેક કરવાનો છે। તો સૌપ્રથમ આપણે આનો વર્ગ શોધી લઈએ કારણ કે જો દરેકમાં p સ્ક્વેર તો છે જ અને q સ્ક્વેર પણ છે બરાબર। એટલે પહેલા હું આનો સ્ક્વેર કરીશ અને આનો સ્ક્વેર કરીશ। જો અહીંયા sec अल्फा પ્લસ cosec अल्फा એનો સ્ક્વેર બરાબર p સ્ક્વેર થઈ જશે। આનું વિસ્તરણ આપણે આપી દઈએ cosec સ્ક્વેર अल्फा પ્લસ 2 સોરી sec સ્ક્વેર अल्फा પ્લસ 2 sec अल्फा cosec अल्फा प्लस cosec स्क्वेर अल्फा बराबर p स्क्वेर। चलो तो અહીંયા આ જે પદ છે એના જગ્યાએ આપણે શું લખીશું આના સ્થાને લખી શકીએ q ઓકે એટલે q જે છે અહીંયા મૂકીશું એટલે 2q થશે અને આ પદને આપણે લઈ જઈશું જમણી બાજુ તો આપણને મળશે આ રીતે sec स्क्वेर अल्फा प्लस 2q प्लस cosec स्क्वेर अल्फा बराबर p स्क्वायर। तो sec स्क्वायर अल्फा बराबर थशे p स्क्वायर माइनस 2q ओके sec स्क्वायर अल्फा આપણને મળી જશે सॉरी sec स्क्वायर अल्फा प्लस cosec स्क्वायर अल्फा बराबर p स्क्वायर माइनस 2q આપણને મળશે। चलो જે આ પદ આપણને મળી ગયું છે અને એક બોક્સ બનાવી લો। હવે આને sin cos માં ફેરવી નાખીએ તો અહીંયા લખી શકીએ 1 cos સ્ક્વેર પ્લસ 1 sin સ્ક્વેર બરાબર અહીંયા શું થશે p સ્ક્વેર માઈનસ 2q ચોકડી ગુણાકાર કરી નાખીએ એટલે અહીંયા શું થઈ જશે sin સ્ક્વેર અલ્ફા પ્લસ cos સ્ક્વેર અલ્ફા અને છેદમાં આવશે cos स्क्वायर अल्फा इंटू sin स्क्वायर अल्फा बराबर p स्क्वायर माइनस 2q आ तो થઈ જશે 1 અને આ શું થશે 1 cos એટલે sec स्क्वायर એટલે 1 ના છેદમાં cos स्क्वायर अल्फा इंटू sin स्क्वायर अल्फा बराबर p स्क्वायर माइनस 2q આ થશે 1 cos એટલે sec અને 1 sin એટલે cosec એટલે sec स्क्वायर अल्फा इंटू sec स्क्वायर अल्फा इंटू cosec स्क्वायर अल्फा बराबर p स्क्वायर माइनस 2q એટલે આપણને અહીંયાથી મળશે sec स्क्वायर अल्फा इंटू cosec स्क्वायर अल्फा बराबर p स्क्वायर माइनस 2q तो यहाँ लखी શકીએ sec अल्फा इंटू cosec अल्फा एनो स्क्वायर बराबर p स्क्वायर माइनस 2q
આના સ્થાને શું લખીશું? sec alpha into cosec alpha એટલે એ છે q એટલે q સ્ક્વેર થઈ જશે બરાબર p સ્ક્વેર પ્લસ સોરી p સ્ક્વેર માઇનસ 2q તો p સ્ક્વેર બરાબર શું લખાય? q સ્ક્વેર પ્લસ 2q તો p સ્ક્વેર બરાબર q સ્ક્વેર પ્લસ 2q એટલે અહીંયાથી q કોમન લઈ લઈએ તો q પ્લસ 2 થઈ જાય એટલે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. તે જ રીતે બીજો સમ જોઈએ. આના જેવો જ સમ છે. જો આમાં આપણને રકમમાં આપેલું છે કે sin સ્ક્વેર સોરી રકમમાં આપણને આપેલું છે sin ની 6 ઘાત પ્લસ cos ની 6 ઘાત એનો વિસ્તાર શોધવાનો છે. આપણે વિસ્તાર ખાલી જગ્યા છે. sin ની 6 પ્લસ cos ની 6 તો જો અહીંયા sin ની 6 ઘાત પ્લસ cos ની 6 ઘાત આનો હું આ રીતે લખીશ sin સ્ક્વેર x એનો ઘન પ્લસ cos સ્ક્વેર x એનો ઘન એટલે a ઘન પ્લસ b ઘન એનું સૂત્ર આપણે વાપરીશું અહીંયા તો a પ્લસ b અને બીજા કૌંસમાં a સ્ક્વેર એટલે કે sin સ્ક્વેર એનો સ્ક્વેર એટલે sin ની 4 માઈનસ ab એટલે sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર એટલે cos ની 4 આ તો નિત્યસમ છે એટલે આનું મૂલ્ય થઈ જશે 1. હવે અહીંયા હું અંતિમ પદ સોરી મધ્યમ પદ શોધીશ. મધ્યમ પદ શું આવશે તો મધ્યમ પદ બરાબર પ્લસ ઓર માઈનસ 2 અંડર રૂટમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ તો આ પ્રથમ પદ છે અંતિમ પદ છે એટલે આપણે અહીંયા કિંમત મૂકીએ તો પ્લસ ઓર માઈનસ 2 અંડર રૂટમાં sin ની 4 ઇન્ટુ cos ની 4 એટલે પ્લસ ઓર માઈનસ 2 sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર એટલે 2 sin સ્ક્વેર cos સ્ક્વેર થાય તો અહીંયા આપણે sin ની 4 લખીશું પ્લસ 2 sin સ્ક્વેર cos સ્ક્વેર અને પ્લસ cos ની 4 અને અહીંયા માઈનસ 2 sin સ્ક્વેર cos સ્ક્વેર ને એક આ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે 3 sin સ્ક્વેર cos સ્ક્વેર x આપણને મળશે. આ થઈ જશે પૂર્ણ વર્ગ પદાવલી એટલે અહીંયા લખાય છે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x એનો હોલ સ્ક્વેર માઈનસ 3 sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર 1 નો વર્ગ 1 થઈ જશે માઈનસ 3/4 4 વડે ગુણીને 4 વડે ભાગી દો. ઓકે અહીંયા 4 વડે ગુણીને 4 વડે મેં ભાગ્યા છે. હવે આ જે પદ છે એના સ્થાને હું લખી શકીશ આ રીતે 1 માઈનસ 3/4 2 sin x cos x એનો હોલ સ્ક્વેર તો આ સૂત્ર થઈ ગયું. સૂત્ર આ રીતનું હતું sin 2 થીટા તો 2 sin ખૂણો અડધો cos ખૂણો અડધો જે તમે NCERT માં ભણી ગયા છો એટલે આપણે આનો ઉપયોગ કર્યો એટલે હવે આના સ્થાને હું લખીશ sin 2x અને એનો સ્ક્વેર તો આપણને મળશે શું તો જો અહીંયા 1 માઈનસ 3/4 sin સ્ક્વેર 2x આપણને મળ્યું આટલું પદ. ચલો હવે આપણે જાણીએ છીએ કોઈ પણ વિધેય છે એનો વર્ગ લઈએ એટલે 0 થી મોટો હોય બરાબર એટલે અહીંયા sin સ્ક્વેર છે એટલે sin સ્ક્વેર જે છે sin નો વિસ્તાર -1 થી 1 પણ જ્યારે હું વર્ગ કરીશ તો એ 0 થી 1 થઈ જશે એટલે ખાલી ધન જ કિંમત આપશે. ચલો હવે આને 3/4 થી ગુણાકાર કરીએ
ત્યારબાદ જો 3/4 sin square 2x એની આગળ શું છે માઈનસ, તો દરેકને હું માઈનસ આપીશ તો શું થશે, અસમતા બદલાઈ જશે એટલે -3/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3/4 sin square 2x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે દરેકમાં 1 ઉમેરી દઈએ એટલે 1 -3/4 એટલે 1/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 - 3/4 into sin square 2x less than or equal to 1. ઓકે, એટલે આ જે છે એનો આપણને વિસ્તાર મળી જશે 1/4, 1 એટલે sin ની 6 પ્લસ cos ની 6 એનો વિસ્તાર શું મળશે, ક્લોઝ ઇન્ટરવલ 1/4, 1 જે આપણો આન્સર થશે. ત્યારબાદ આગળ જોઈએ કે જે સમ JEE માં પૂછાઈ ગયા છે એ આપણે જોઈએ. જો tan θ પ્લસ sin θ એમ અને tan θ માઇનસ sin θ n હોય તો tan θ પ્લસ sin θ એમ અને tan θ માઇનસ sin θ n હોય તો નીચેના પૈકી કયો ઓપ્શન સાચો છે? પહેલો ઓપ્શન છે m² માઇનસ n² બરાબર 4mn. બીજો ઓપ્શન છે n² પ્લસ n² બરાબર 4mn. ઓપ્શન સી છે m² માઇનસ n² બરાબર m² પ્લસ n². અને ઓપ્શન ડી છે m² માઇનસ n² બરાબર 4√mn. આ પૂછાયેલો સમ છે IIT 1970. ચલો, આ રીતનું આપણને રકમમાં આપેલું છે. તો જો tan θ પ્લસ sin θ બરાબર એમ છે અને tan θ માઇનસ sin θ બરાબર આપણને n આપેલું છે, તો હું શું કરીશ, આ બંનેનો પહેલા ગુણાકાર કરી દઈશ. તો mn બરાબર tan θ પ્લસ sin θ અને tan θ માઇનસ sin θ. તો જો અહીંયા a પ્લસ b અને a માઇનસ b તો a² માઇનસ b² આ આપણને મળી જશે mn. ઓકે, આ જે આપણને મળશે એને બ્રેકેટ બનાવી લઈએ આ રીતનો સ્ક્વેર બ્રેકેટ. જોઈએ હવે m² માઇનસ n² આપણે પહેલા શોધી લઈએ. m² એટલે શું થશે, આનો સ્ક્વેર. tan θ પ્લસ sin θ એનો સ્ક્વેર માઇનસ n² એટલે tan θ માઇનસ sin θ એનો સ્ક્વેર. ચલો, આના આવ્યું પડશે a² માઇનસ b². તો એકવાર બંનેનો સરવાળો થશે એટલે કે a પ્લસ b અને બીજા કૌંસમાં થશે a માઇનસ b. એટલે અહીંયાથી આ tan જશે, અહીંયાથી આ sin જશે એટલે આપણને મળશે 2 tan θ into 2 sin θ. એટલે અહીંયા 4 tan θ into sin θ આપણને મળી જશે. ઓકે, એટલે આપણને આ મળશે. હવે જો અહીંયાથી હું આનું વિસ્તરણ આપું છું
અહીંયા આપણે લખી શકીએ sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર. ચલો બંનેમાંથી sin સ્ક્વેર કોમન લઈ લો એટલે બ્રેકેટમાં શું રહેશે 1 અપોન cos. તો આપણે જાણીએ છીએ 1 અપોન cos એટલે શું થશે sec સ્ક્વેર. તો અહીંયા થશે sec સ્ક્વેર થીટા માઇનસ 1. sec સ્ક્વેર માઇનસ 1 એટલે આપણે શું લખી શકીએ tan થીટા એટલે tan સ્ક્વેર થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા. જો આ mn છે બરાબર તો ખાલી tan થીટા ઇન્ટુ sin થીટા બરાબર શું લખાય રૂટ mn. એટલે આના બરાબર લખી શકીએ રૂટ mn બરાબર tan થીટા ઇન્ટુ sin થીટા. જો tan સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર બરાબર mn તો tan ઇન્ટુ sin થીટા શું થશે અંડર રૂટ mn. તો અહીંયા tan થીટા ઇન્ટુ sin થીટા ના જગ્યાએ આપણે લખીશું અંડર રૂટ mn. એટલે આપણો ઓપ્શન થશે ડી જે રાઈટ આન્સર થશે. ત્યારબાદ આગળ જોઈએ નેક્સ્ટ MCQ. जो P cosec थीटा प्लस Q cot थीटा बराबर 2 હોય તો P स्क्वायर cosec स्क्वायर थीटा माइनस Q स्क्वायर cot स्क्वायर थीटा बराबर 5 હોય તો આપણે આનું મૂલ્ય શોધવાનું અંડર રૂટમાં 81 p ની -2 માઇનસ q ની -2 આનું મૂલ્ય શોધીશું. તો જો આનું મૂલ્ય કેવી રીતે શોધીશું એ ખૂબ જ અગત્યનું છે સમજીએ. અહીંયાથી જો રકમમાં આપણને આપેલું છે p cosec થીટા પ્લસ q cot થીટા બરાબર 2 એક આ વસ્તુ આપેલી છે અને બીજી એક આ વસ્તુ છે p સ્ક્વેર cosec સ્ક્વેર થીટા માઇનસ q સ્ક્વેર cot સ્ક્વેર થીટા બરાબર 5. તો જો તમે અહીંયાથી અવયવ પાડી શકો p cosec થીટા નો હોલ સ્ક્વેર આને આપણે લખીશું p cosec theta whole square અને આને આપણે લખીશું q cot theta whole square બરાબર 5. ત્યારબાદ આપણે આના અવયવ પાડીશું a square minus b square તો p cosec plus q cot બીજા કૌંસમાં p cosec minus q cot બરાબર 5. અને એમાંથી આપણે p cosec plus q cot એનું મૂલ્ય જાણીએ છીએ. આનું મૂલ્ય શું છે 2. તો 2 into p cosec minus q cot બરાબર 5. આ ક્યાં જશે છેદમાં તો p cosec theta minus q cot theta બરાબર 5 ના છેદમાં 2. આ 1 અને 2 બંનેનો સરવાળો કરી લઈએ. અને p cosec theta 5/2. ચલો આ કેન્સલ થઈ જશે. અહીંયા 2p cosec theta બરાબર અહીંયા 2 plus 5/2 લસા લઈ લો 5 2 દુ 4 4 ને 5 9 9/2 એટલે અહીંયા cosec theta આપણને મળી જશે cosec theta થઈ જશે 9/4p. ચલો આ cosec theta આપણને મળશે. ત્યારબાદ હવે આપણે શોધવાનું શું છે આ જે cosec ની જે કિંમત આવી છે ને 9/4p એ આપણે મૂકી દઈશું અહીંયા આ સમીકરણમાં. તો આપણને શું મળશે તો જો p
तो આપણને મળશે p into 9/4p प्लस q cot थीटा बराबर 2 એટલે pp ગયા 9/4 પ્લસ છે અને જમણી બાજુ લઈ જઈએ તો શું આવશે માઈનસ તો q cot थीटा बराबर 2 माइनस 9/4 અહીંયાથી લસા લઈ લો 4 2 8 બરાબર 8 માંથી 9 જશે તો -1/4 તો અહીંયાથી cot थीटा શું મળી જશે cot थीटा થશે -1/4q ચલો આ બે વસ્તુ આપણે શોધી હવે આગળ જે આપણે કિંમત જે લાવવાની છે એ આ વસ્તુ લાવવાની છે જો હવે એની આપણે સાદુરૂપ આપીએ તો આપણને ખબર છે નિત્યસમ cos(x²- cot² બરાબર 1 થાય જે નિત્યસમ છે તો cos1 નું મૂલ્ય આપણી જોડે છે 9/4p એટલે એનો વર્ગ કરી નાખીએ એટલે 9/16p². પછી અહીંયા થશે cot નું મૂલ્ય શું છે -1/4q એટલે એનો વર્ગ કરીએ તો 1/16q² બરાબર 1 એટલે 81/p². 81/p² અહીંયાથી કોમન લઈ લો 1/16 -1/q² બરાબર 1. આ 16 ને આપણે આ ભાગાકારમાં જશે આ બાજુ જશે એટલે ગુણાકારમાં જશે તો અહીંયાથી આપણને મળશે 81 આ p ની 2 છે ને એને ઉપર લઈ જાઓ એટલે p ની -2 થઈ જશે 81 p ની -2 માઈનસ q ની 2 છે એને ઉપર લઈ જશો એટલે q ની -2 થઈ જશે બરાબર 16. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ 16 જે છે એનું વર્ગમૂળ લઈશું એટલે 4 તો આનો આન્સર શું મળશે આપણને 4. ઓકે એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ. જો sin θ માઇનસ cos θ બરાબર 1 હોય તો sin ક્યુબ માઇનસ cos ક્યુબ બરાબર ખાલી જગ્યા sin θ માઇનસ cos θ બરાબર 1 આપણને આપેલું છે તો આપણે આનું મૂલ્ય શોધવાનું છે. ચલો એટલે શરૂઆત આપણે અહીંયાથી કરીશું sin θ માઇનસ cos θ. ચલો પહેલા આનો વર્ગ લઈ લઈએ એટલે sin માઇનસ cos θ એનો સ્ક્વેર. કેમ મેં આનો વર્ગ લીધો તો સિમ્પલ લોજિક છે જે આપણે શોધવાનું છે ને એ આપણે અહીંયા લખીએ sin ક્યુબ માઇનસ cos ક્યુબ તો અહીંયા કયું સૂત્ર આવશે a ઘન માઇનસ b ઘન તો આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીશું a માઇનસ b બીજા કૌંસમાં a સ્ક્વેર એટલે sin નો સ્ક્વેર sin સ્ક્વેર પછી પ્લસ ab એટલે આ બંનેનો ગુણાકાર sin θ into cos θ પ્લસ b નો સ્ક્વેર cos સ્ક્વેર θ. હવે અહીંયા તમે જોઈ શકો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર આ તો નિત્યસમ થઈ ગયો તો આના સ્થાને આપણે 1 લખી શકીએ. આનું મૂલ્ય પણ આપણે જાણીએ છીએ શું છે 1 તો અહીંયા લખીશું 1 અહીંયા 1 પ્લસ sin θ cos θ. આપણી જોડે ખાલી આનું મૂલ્ય નથી sin into cos તો એ ક્યાંથી મળશે જ્યારે આપણે અહીંયા બંને બાજુ વર્ગ કરીશું એના ઉપરથી આપણને મળશે. અહીંયા 1 નો વર્ગ થઈ જશે 1. ચલો આનું વિસ્તરણ આપીએ a માઇનસ b હોલ સ્ક્વેર નું સૂત્ર તો sin સ્ક્વેર માઇનસ 2ab એટલે 2 sin θ cos θ પ્લસ b નો સ્ક્વેર cos સ્ક્વેર θ અને 1 નો વર્ગ થઈ જશે 1. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે આ 1 થઈ જશે માઇનસ 2 sin θ cos θ બરાબર 1. ચલો તો અહીંયા
અહીંયા એક એક કેન્સલ થઈ જશે એટલે અહીંયા કંઈ નહીં વધે તો 0, 0 ના છેદમાં -2 એટલે 0 થઈ જશે. આ મૂલ્ય આપણને મળ્યું 0, અહીંયા મૂકી દો 0. 1 × 1 + 0 એટલે આન્સર શું થઈ જાય 1. જો બીજી ટ્રીક આપું છું, શોર્ટકટ ટ્રીક છે. એમાં કેવું છે, જો સાઇન અને કોસ એની બાદબાકી કરો અને એનું મૂલ્ય 1 ક્યારે આવે? તો સિમ્પલ વસ્તુ હશે કે આનું મૂલ્ય 1 હોય, આનું મૂલ્ય 0 હોય. બરાબર, આનું મૂલ્ય શું હોય? 1. 1 માંથી 0 જશે એટલે 1 રહેશે. તો સાઇન નું મૂલ્ય 1 ક્યારે હોય? કે જ્યારે ખૂણો 90° હોય. ઓકે, સાઇન થીટા 1 અને કોસ થીટા જે છે 0. અહીંયા થીટા શું થઈ જશે? બંને માટે 90°, કારણ કે સાઇન 90 1, કોસ 90 0 થશે. થીટા 90 મળી ગયો, અહીંયા મૂકી દો. સાઇન 90 એનો ઘન અને કોસ 90 એનો ઘન. સાઇન 90 1, 1 નો ઘન 1, કોસ 90 0, 0 નો ઘન 0, 1 - 0 એટલે 1. એટલે આપણને આ રીતે કિંમત મળી શકે. એટલે 1 નો ઘન - 0 નો ઘન એટલે આપણો આન્સર થઈ જાય. એટલે એક આ મેથડ હતી. ત્યારબાદ આગળ જોઈએ. અંડર રૂટમાં બ્રેકેટમાં 3 sin x - 4 cos x -10 અને આ જે 3 sin x + 4 cos x -10 ની ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે. આની આપણે ન્યૂનતમ કિંમત શોધવાની છે. તો ન્યૂનતમ કિંમત શું થશે? જો અહીંયા આપણે આ રકમ પ્રમાણે 2 કૌંસ આપેલા છે, તો બંને કૌંસનું આપણે વિસ્તરણ કરીશું એટલે સાદરૂપ આપીશું. એટલે શરૂઆત અહીંયાથી કરીએ. વિસ્તરણ આપી દઈએ અહીંયા. તો 3 × 3 9, sin × sin એટલે sin²x. પછી આની સાથે ગુણાકાર કરીએ એટલે 3 × 4 12, sin x × cos x. અને આની સાથે ગુણાકાર કરીશું એટલે -30 sin x. એ જ રીતે -4 cos x નો આ બધાની સાથે ગુણાકાર કરીશું અંડર રૂટમાં. તો -12 sin x × cos x. પછી આની સાથે ગુણાકાર કરીશું +16 cos²x. પછી આની સાથે ગુણાકાર કરીશું એટલે +40 cos x. અને પછી -10 ના બધાની જોડે ગુણાકાર કરીશું એટલે -30 sin x -40 cos x અને માઇનસ પ્લસ 10 × 10 એટલે 100 થઈ જશે. હવે અહીંયા ધ્યાનથી જોજો. આ છે 9 sin x સોરી 9 sin², પછી આ 12 અને આ 12. ઓકે, એટલે કેન્સલ થઈ જશે અને કેન્સલ કરી દઈએ. ચલો ત્યારબાદ +16 cos²x. ત્યારબાદ અહીંયાથી 40 cos અને 40 cos કેન્સલ થઈ જશે. ઓકે, ત્યારબાદ અહીંયા આવશે માઇનસ. આ શું થશે? માઇનસ કેટલા થશે? 30 - 30 તો -60 sin x અને વત્તા
100. ચલો જોઈએ અહીંયા 9 sin square 9 sin square પછી છે -60 sin x. હવે આનું અંતિમ પદ શોધી લઈએ એટલે મધ્યમ પદનો વર્ગ આનો વર્ગ કરીશું શું થશે 3600 sin square અને 4 ગુણ્યા પ્રથમ પદ એટલે અહીંયા આવશે શું 100. ઓકે અહીંયા શું આવશે 100. 3600 x square આ રીતે 3600 sin square x છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 9 sin square x એટલે sin square ગયા 9 ચોક 36 36 से भाग चलाईશું 3600 નો ભાગ ચલાઈએ એટલે 100 મળશે પ્લસ 16 cos square મળશે એટલે આ જે છે પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ એટલે 3 sin x પ્લસ સોરી માઈનસ 10 એનો સ્ક્વેર પ્લસ 16 cos square x. ચલો અહીંયાથી તમે જોઈ શકો કે આ જે સંખ્યા છે હવે એમાંથી આપણે પહેલા વિસ્તાર નક્કી કરી લઈએ sin x જે છે એનો વિસ્તાર -1 થી 1 છે 3 વડે ગુણીશું તો શું થશે -3 થી 3 અને એમાં હું શું કરીશ 10 બાદ કરી દઈશ બરાબર એટલે -13 થી -7 થઈ જશે સોરી 3 sin x -10 એટલે આનું જે છે ન્યૂનતમ કિંમત શું આવશે -13. ચલો હવે cos સ્ક્વેર છે એના માટે આપણે સમજીએ તો cos જે છે એનો વિસ્તાર -1 થી 1 છે પણ હું વર્ગ લઈશ તો શું થઈ જશે 0 થી 1. હવે આગળ શું છે 16 તો બંને બાજુ 16 વડે ગુણીશ તો 16 cos square belongs to 0,16 તો આની ન્યૂનતમ કિંમત શું થશે 0 અને આની ન્યૂનતમ કિંમત શું થશે -13 તો અહીંયા હું મૂકીશ -13 એનો વર્ગ એટલે શું થશે -13 એનો વર્ગ પ્લસ આ 0 નો વર્ગ એટલે આપણને આન્સર મળશે 13 તો આની ન્યૂનતમ કિંમત શું મળશે આપણને 13.